ઇટ્સ અ મેટર ઓફ પ્રાઇડ ફોર મી કે જે સ્ટેજ ઉપરથી હું નાની હતી ત્યારે હંમેશા પ્રાઇઝ લેતી હતી, એ સ્ટેજ ઉપર આજે મને યંગ એચીવર્સ એવોર્ડ આપવામાં આવ્યો છે. 12th સાયન્સમાં કોઈ પણ ટ્યુશન વગર એક નોબલ્સ ક્લાસીસ હતા અમારા, જેની જનરલ બેચમાં મેં અભ્યાસ કર્યો અને 93% સાથે NHN મ્યુનિસિપલ મેડિકલ કોલેજમાં એડમિશન લીધું. 2003માં ધોળકાથી 2 વ્હીલર સાથે મેં અને મારા હસબન્ડે અમારી કેરિયરની શરૂઆત કરી હતી. એ આજે 22 વર્ષ પછી અથાગ મહેનત, પરિશ્રમ અને અનુભવ પછી અમારી શૌર્ય હોસ્પિટલ અત્યારે વન ઓફ ધ વેરી ગુડ હોસ્પિટલ, જેમાં એડવાન્સ્ડ પીડિયાટ્રિક અને ઓર્થોપેડિક ફેસિલિટીઝ છે. સમાજમાં કંઈક ચેન્જ માટે HPV વેક્સિનેશન ફોર કેન્સર પ્રિવેન્શનની એક ડ્રાઈવ શરૂ કરી અને છેલ્લા 2 વર્ષમાં અમે એના ઘણા બધા વર્કશોપ, અવેરનેસ પ્રોગ્રામ્સ કર્યા. ઇવન અમારી હોસ્પિટલમાં કેમ્પ્સ પણ કર્યા. એટલે એના જે અમે અત્યાર સુધીનું કામ કર્યું એના માટે જ આજે મને અહીંયા આમંત્રિત કરવામાં આવી છે. તો હું એના વિશે થોડું અત્યારે કહેવા માંગીશ. તો HPV એટલે કે હ્યુમન પેપિલોમા વાયરસથી થતા કેન્સર એક જ એવો કેન્સર છે કે જેને આપણે સમયસર વેક્સિનેશનથી અટકાવી શકીએ. આ કેન્સરમાં સૌથી ઇમ્પોર્ટન્ટ જે છે અને જે ફર્સ્ટ આવે એ સર્વાઇકલ કેન્સર એટલે કે સ્ત્રીઓમાં થતું ગર્ભાશયના મુખનું કેન્સર. આપણા ઇન્ડિયામાં ઇટ ઇઝ ધ સેકન્ડ મોસ્ટ કોમન કેન્સર ઇન ફિમેલ્સ. અને HPV એ માત્ર સર્વાઇકલ કેન્સર જ નહીં, સ્ત્રીઓમાં એ વજાઇનલ કેન્સર એટલે યોનિનું કેન્સર, વલ્વલ કેન્સર અને મેલ્સમાં, પુરુષોમાં પેનાઇલ કેન્સર, શિશ્નનું કેન્સર અને સ્ત્રીઓ અને પુરુષો બંનેમાં મોઢા ગળાનું કેન્સર અને મળમાર્ગનું કેન્સર એના કારણે થઈ શકે છે.